સૌ મિત્રોને રસિક જાદવ જંબુસર તાલુકાના વેડજ ગામેથી આ વિડીયોના માધ્યમથી જંબુસર તાલુકાના નવયુવાનો આઝાદીના 79 વર્ષ પછી પણ જાગે એવી હું આજરોજ તારીખ 29/8/2025ના રોજ આપણે સૌને અપીલ કરું છું, વિનંતી કરું છું. મિત્રો, આપણે જોતા આવ્યા છે તેમ આ દેશમાં જ્યારથી સંવિધાન લખાયું છે ત્યારથી દરેકને પોતાના હક્કો અને અધિકારો મળ્યા છે. પણ 79 વર્ષ પછી પણ આ હક અને અધિકારની કોઈ યુવાનને પૂરતી માહિતી ના હોય એવું વાતાવરણ સમગ્ર તાલુકાની અંદર જોવા મળે છે. સૌ યુવાનો આજે આઝાદીના 79 વર્ષ પછી પણ જ્યારે આઝાદ નથી એવું સાબિત કરવા માગે છે. કેમ કે આ સત્તાને બનાવનાર જનતા સત્તા સામે પ્રશ્નો કરે છે. એ પ્રશ્ન બાબતે પણ જનતાને ડર લાગે છે. તો આ ડર બાબતે તમામ યુવાઓને એક યુવા વતી હું આગ્રહ કરીશ કે હવે ક્યાં સુધી ડરશો? આપણા દેશના લડવૈયા આ દેશને આઝાદ કરવા માટે જે આહુતિ આપી, જે બલિદાન અને પોતે પોતાના કંઈક લોકોએ જીવ આપી દીધા, એવા લડવૈયાઓને એમની લડાઈ, એમનું બલિદાન વેડફાઈ ના જાય તે માટે તમામ યુવાનોએ હવે પોતાના પરિવારથી લઈને, સમાજથી લઈને, આ તાલુકાથી લઈને, ગામથી લઈને, જિલ્લાથી લઈને દેશને ખરેખર જો બલિદાન આ ડરમાંથી મુક્ત કરવા છે, આ અર્થહીન શાસનથી મુક્ત કરવા છે અને પોતાના પરિવારની લાગણી અને સમાજની લાગણીને ધ્યાને લઈ સમાજનું અને પરિવારનું નામ રોશન કરવું હશે, તે શાના માટે? પોતાની આવનાર પેઢી માટે, પોતાના સંતાનો માટે, પોતાના પરિવાર માટે. હાલ આપણે જોઈ રહ્યા છે કે છેલ્લા 30 વર્ષથી લોકો પોતાના સમાજના કામ માટે, પરિવારના કામ માટે સરકારી ઓફિસોમાં લોકોથી, સત્તાધિકારીઓથી ડરી રહ્યા છે. શું કામ? ડરવાની જરૂર શું કામ? કેમ કે આપણને આ સંવિધાનની અંદર હક અને અધિકારો મળેલા છે. પરંતુ આ જ રીતે ડરતા રહીશું તો પોતાના પરિવારનું, સમાજનું, તાલુકાનું, જિલ્લાનું કે દેશનું ક્યારેય ભલું નહીં થાય. એટલા માટે હું તમામ યુવાનોને અપીલ કરું છું, વિનંતી કરું છું કે જંબુસર તાલુકાના દરેક ગામડાની અંદર જ્યાં જ્યાં ગામ સભા યોજાય છે, ગામ સભા વર્ષની અંદર 3 કે 4 યોજાય છે, તે 365 દિવસની અંદર 4 દિવસ પોતાના પરિવાર માટે, સમાજ માટે અને ગામ માટે, ગામના નવનિર્માણ માટે, તાલુકાના નવનિર્માણ માટે 4 દિવસ એ આપણી નૈતિક ફરજ સમજી અને જો અદા કરીશું તો ચોક્કસપણે હું આજરોજ તમને
વિથ સ્ટેમ્પ પર લખી આપું છું કે જ્યારે પણ આ 4 દિવસ તમે આપશો, પોતાના ગામની અંદર થતી ગામ સભાને બહાર લાવશો, કેમ કે તંત્રને ગામ સભા કરવામાં કોઈ રસ નથી. ગામ સભાની અંદર લીગલી ગામ સભાની અંદર તાલુકાનો અધિકારી હોય, ગામના દરેક ફળિયાના દરેક સમાજના અગ્રણીઓ હોય, તલાટી કમ મંત્રી હોય, ઘણા બધા 5 થી 10 કર્મચારીઓ અલગ અલગ શાખાના આવે અને ગામ સભામાં ગામના દરેક પ્રશ્નનું નિરાકરણ થાય તો ગામમાં એક અલગ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. તે માત્ર ને માત્ર બોલવાથી કે કોઈ ફોટા કે વિડીયો જોવાથી નહીં થાય, પરંતુ તમારી અંદર પડેલો આત્મા, એ આત્માને જગાડો. તમારી અંદર રહેલો આત્મા, એમાંથી ડરને બહાર કાઢો. પછી તમે જુઓ કે આ રીતનું નવનિર્માણ થાય છે કે કેમ. તો આજના વિડીયોના માધ્યમથી એટલું જ કહીશ કે તમામ યુવાનો જંબુસર તાલુકાના જે પણ ઈચ્છતા હોય કે તાલુકો સુંદર બને, ગામ સુંદર બને, જિલ્લો સુંદર બને, આપણું ગામ સુંદર બને, તો તમામે આહુતિ આપવી પડશે, સમયનું બલિદાન આપવું પડશે. હું મારા વેડજ ગામે એક જાગૃત યુવા નાગરિક તરીકે આ કાર્યશીલ પદ્ધતિમાં જોડાયો છું. તમામ યુવાનો મારી સાથે જોડાયા છે. ત્યારે તમામ ગામમાં, જંબુસર તાલુકાના તમામ ગામોમાં તમામ યુવાનો, માત્ર 50 યુવાનોની કમિટી, સક્ષમ યુવાનોની કમિટી, શિક્ષિત યુવાનોની કમિટી બનાવો અને પછી પ્રશાસન સામે અવાજ કરો, પ્રશાસન સામે જવાબ માગો, તો ચોક્કસપણે તમારા ગામનું ને સમાજનું નિર્માણ થવાનું. આજે 79 વર્ષ પછી નથી ભૂલી રહ્યા, એના માટે તમારું ગામ, તમારો તાલુકો એ ત્યાંનો ત્યાં જ છે. 30 વર્ષના શાસનમાં પણ લોકોએ, જેને આપણે નેતા કહ્યા છે, જેને આપણે વડીલ કહ્યા છે, એવા લોકોએ, ગામના 2-4 મોભીઓએ, તાલુકાના 2-4 મોભીઓએ તાલુકાને લૂંટવામાં થોડી પણ કસર નથી રાખી. તો એ પાણી પહેલાં પાળ બાંધવાની વાત તો અલગ છે, પણ જાગ્યા થતી સવાર જો થઈ જાય તો ચોક્કસપણે આવનાર સમયની અંદર આ તાલુકાનું અને ગામનું નવનિર્માણ થાય એવી હું આશા રાખું છું. ચોક્કસપણે કોઈ પક્ષ પાર્ટીની વાત નથી કરતો, અને ગામના જાગૃત નાગરિક તરીકે, ગામના એક શિક્ષિત નાગરિક તરીકે આ જે સિસ્ટમનું, ગુજરાતની સિસ્ટમનું જે સંચાલન કરનાર હોદ્દેદારો છે, પ્રતિનિધિઓ છે, તમામને એક શબ્દોમાં, એક વાક્યમાં સમજાવતા પણ આવડે છે. તો તમામ લોકો આ રીતે સક્ષમ રીતે પોતાનો ડર બહાર કાઢો. ડરવાની જરૂર નથી. આ કોઈ તોપંજાધારીઓ નથી. તમને ગુના વગર કોઈએ અડકવાની પણ ઓકાત નથી. સજા ક્યારે થાય કે કોઈ ગુનો કરે ત્યારે? અરે ગુનેગારો ખુદ લોકોને શું કહેવાય કે શું સત્યવાદી સમજે છે ગુનેગારો. તો પછી આપણે તો સત્યવાદી જ છે. તો પછી ગુનાનો ડર શા માટે? કોઈથી ડરવાની જરૂર નથી. તમામ લોકો આવો. કદાચ તમને જરૂર પડે તો હું રસિક જાદવ વેડજ ગામેથી આપણને સહયોગ કરવા તાલુકાના દરેક ગામે ફોન દ્વારા, મેસેજ દ્વારા હું આપણને સહયોગ કરી શકું છું. પણ એક ટીમ બનાવો, 50 વ્યક્તિની એક ટીમ બનાવો. જે રીતે લગ્નના સમયે આપણે તમામ સગા સંબંધીઓનું લિસ્ટ બને તે રીતે એક લિસ્ટ તૈયાર કરો, શિક્ષિત લોકોનું લિસ્ટ તૈયાર કરો. જો તમને ખરેખર ગામના હિતમાં રસ હોય, પોતાના પરિવારના, સમાજના કંઈક સારું થાય એવો ઇન્ટરેસ્ટ હોય, તો પોતાનું લિસ્ટ બનાવો, કમિટી તૈયાર કરો. પછી પ્રશાસન સામે લેખિતમાં, મૌખિકમાં તમામ રીતે લીગલ પ્રાયોરિટી ચાલુ કરો. તો હું ચોક્કસપણે કહીશ કે આવનાર 2-5 વર્ષની અંદર તમે તમારા ગામના સારા એવા સેવક હશો. સારું એવું નામ હશે કે ભાઈ ગામને આગળ લાવવામાં, ઉજાગર કરવામાં અને ગામને શોભાયમાન કરવામાં યુવાનોનો ખૂબ જ સિંહ ફાળો રહેલો છે. તો હું આશા રાખું છું કે જંબુસર તાલુકાના દરેક ગામોમાં તમામ લોકો યુવા ક્રાંતિની લડાઈમાં સહભાગી થાવ, ક્રાંતિ લાવો.
જો તમે ગામડામાં ક્રાંતિ લાવશો તો તાલુકો વિકસિત થશે, તાલુકામાં ક્રાંતિ લાવશો તો જિલ્લો વિકસિત થશે, જિલ્લામાં કરો તો રાજ્ય વિકસિત થઈને રાજ્યમાં ક્રાંતિ લાવશો તો ગુજરાત દેશ વિકસિત થશે. આ એક પરિભાષા છે. તો ચોક્કસપણે આજના વિડીયોમાં આટલું જ કહીશ કે તમામ યુવાનો આગળ આવો, પોતાના સમાજ માટે, પોતાના પરિવાર માટે સમયનું સમર્પણ કરી કંઈક નવી તરક્કી, એક ગામને નવી દિશામાં લઈ જવા માટે સહભાગી અને સફળતા હોય આજના દિવસે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું. એ જ આજના દિવસે જંબુસર તાલુકાના વેડજ ગામેથી હું રસિક જાદવ, મારો મોબાઈલ નંબર છે 9714185051. ચોક્કસ તમને જરૂર પડે છે, પણ એક ટીમ બનાવો જંબુસર તાલુકાની અંદર. કોઈ મારું તારું કોઈ નહીં, એક શિક્ષિત લોકોની ટીમ બનાવો. અને જે અભણ લોકો રાજ કરે છે ગામમાં, તાલુકામાં, જિલ્લામાં, અભણ લોકો રાજ કરે છે, એવા અભણ લોકોને હવે પકડાડો. હજુ સમય છે આપણી પાસે. તમે વિનંતી કરું છું, તમારા ગામને બચાવો, તમારા સમાજને બચાવો, તમારા તાલુકાને બચાવો. એક જાગૃત નાગરિક, દેશના એક આઝાદ નાગરિક તરીકે, ભારત દેશના આઝાદ નાગરિક તરીકે હું તમને વિનંતી કરું છું કે ગામને બચાવી લો, તમારા તાલુકાને બચાવી લો. નકર લોકો 30 વર્ષથી લૂંટફાટ કરી રહ્યા છે. પોતાની જાગીર સમજીને જનતાના ટેક્સના, જનતાના વેરાના પૈસાની લૂંટફાટ લોકો વેચવામાં મશગુલ થઈ ગયા છે. લૂંટોની વાતો ભરમાઈ રહી છે. એટલા માટે ચોક્કસ કહીશ કે લૂંટોને હવે શાંત પાડો. લૂંટો નહીં, પણ વ્યાજ સાથે પાછું લાવો. તો એ વસ્તુ માત્ર એક યુવા તરીકે તમે કરી શકો છો આજના દિવસે. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત, જય સિયારામ.